તો રામ રામ ડાયરા ને. તો આપણે આવ્યા છીએ ગારિયાધાર. બહાદુરને થોડુંક પગમાં સારું થઈ ગયું હતું એટલે ગારિયાધાર આવ્યા છીએ. બનાવ્યો વ્લોગમાં. આજના વ્લોગમાં થોડીક મજા આવવાની છે. આપણે આવી ગયા છીએ વંડે. બાબો જો ઝાડવા પાછળ વાત કરે છે કોકારે. બાબો ખંતાઈ ગયો છે. આપણો વંડો છે. અંદર ઘોડો ને વસેરી બે બાંધી છે. બતાવું તમને વસેરી અને ઘોડો. હમણાં થોડો ખારો થયો છે ને કે વચમાં તો બહાદુર હાવ દુબળો પડી ગયો તો. સારો થયો છે તો તમને બતાવી દઉં કેવો ફેર પડ્યો છે. મને કોમેન્ટ કરજો તમે. બનાવ્યો વ્લોગમાં બતાવી દઉં. બપોરે આવ્યો તો પણ બ્લોગ તે ઉતારવાનો ટાઈમ નહોતો. આજે આપણે સવારમાં જ આવ્યા છીએ સુરતથી. હા છે વસેરી અને આપણો બહાદુર નાટકે ચડ્યો છે હવે પાછો. મરી જાય હમણાં એક ઢીકે ડોફા. આ બાબા સામાન બાંધેલ. આજ એની રાઇડિંગ કરવાની છે. જોઈ પગમાં કઈ રીતનું છે. બનાવ્યો વ્લોગમાં એટલે તમને ખબર પડશે આજ શું થવાનું છે. ભાઈની સર્વિસ થવાની છે આજે બહાદુર શેઠની. મારી જાન લૂલો હાલવા માંડ્યો બાબા. એવું લાગે પાછું આ તો. હે બાબા લૂલો હાલવા માંડ્યો એમ લાગે પાછું. હે જો ઈ તો શરૂ જ રહે મારા કલેજા. હા મૂકી દે ફોન હાલ. લે ओके जनोड़ी रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके ऑफलाइन શું કરવાનું એને કે આય વાસીદું કરવા. આમ જો આ બધું બાકી છે વાસીદું કરવાનું ઘોડાનું. કે ને આય એમ ઓનલાઈન થશે. ઓકે ચલો વાડીએ જાઉં છું. એક કામ છે ને. ચલ બાય. લે સામાન બાંધ ને. હજી રસકો વાટવાનો આપણે વાડીએ. કેટલું મોડું થઈ જાય. 6 તો વાગી ગયા. એને પૂરો થઈ ગયો. આપણે આપણી વાડી આપણી વાળો રસકો વાટવાનો છે. ખવડો મારવાની જરૂર તો છે નહીં. બપોર આવીને મારી દીધો તો ખવડો. પાવર જ એટલો છે શેઠને. ગાઈડમાં હમાતો જ નથી. સર્વિસ થાય ને આજની તો ખબર પડશે. આજની ભાઈની સર્વિસ થવાની છે. આજ 2 પગે હાલતો કરવાનો છે ભાઈને. પછી રસકો વાટશું. ભલે અંધારામાં વાટવો પડે. આજ સર્વિસ છે શેઠ. જોઈ લે. બસ હવે મિત્રો મારે વ્લોગ બંધ કરવો જોઈએ ને હવે શેઠની સર્વિસ શરૂ કરવી જોઈએ. બસ બેટું બસ 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 માથું નો ભટકે. ઓલા લાકડા હારે જોજે તું. વસેરો બગડ્યો મિત્રો હમણાંથી. એ તારા બાપ ને પકડી રાખજો. ફરે નહીં. હે નો ફરે હોય મિત્રો. શેઠે સોકડું પહેરી લીધું. શેઠ ભર્યા જ છે આખા. આજ હવે એને વાડીએ જ બાંધવાનો છે. હવે નથી બાંધવો. એ બેટા
હવે એને વાડીએ બાંધવો છે. હવે અહીંયા લોહી ચડાવવાનું છે વાડીએ, એટલે દાડિયા છે વાટી વાટી નાખ્યા રાખશે શેઠને. અને શેઠ હમણાંથી થોડાક બગડ્યા છે, એટલે હવે શેઠની સર્વિસ કરવા જ આવ્યા છીએ આપણે સ્પેશિયલ. દળી લેતા હોય જો બાબાભાઈ, ટંગ દળી આગેવા જે હોય બધું લેતા હોય. શેઠના આજ મમરા ભરાવાના છે, બીજું કાંઈ છે નહીં. શેઠ હમણાંથી બહુ બગડ્યા છે અમારે બહાદુર શેઠ. કા બહાદુર શેઠ, આજ તમારા મોઢામાંથી વાસા ન ફાડી નાખીને તો કેવું. લગામ તો આપણે એવી નાખી જ દીધેલી છે એકચ્યુઅલી, એમાં તમારે કંઈ કહેવું જ ન પડે. જો નાખી દીધેલી છે ને એકચ્યુઅલી વાસા ફાડી હોત નાખેલા છે. કોણે ફાડી નાખેલા છે બેટા બોલો લો? હે નવો સામાન લેવો જોઈએ. આ તો ફાટી ગયો બધું, આ દળી બળી બધું ફાટી નાખ્યું હોય. સામાન નવો લેવા જવો જોઈએ કુંડલાથી. મિત્રો સામાનની તો દેવાઈ ગઈ હાવ. ટંગ લેતા આગેવાળ લેતા ઝેરબંધ લેતા. વાડીએ લઈ જઈએ પછી તમને બતાવું લોગમાં. તમે બના રહ્યો કેવો કામ આપે છે શેઠને. પછી આમ કાન બાન માંડવામાં બધું કઈ ઘટે જ નહીં. એન્ટ્રી તો એવી પડે ને આમ હામી રૂપાળી ઘોડી ભાળી ગયો હોય ને એવા સિંગલ ના જોટા એની મને અઠ્ઠામાં કાંઈ નહીં. જયું શેઠને આવવા દે. હાલો શેઠ. શેઠ કીધું ના તમે આરામમાં હતા શેઠ. આજ તમારા ત્યાં છે ને રાજ છે ને બાંધવાની ઓલી જાળી બંધ કરી દે. મિત્રો વ્લોગમાં બના રહ્યો. તમને બતાવું બહાદુર શેઠ હાલે એટલે. ત્યાં લગીમાં લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરતા હો. કોમેન્ટ બોમેન્ટ નહીં, પાણી નહીં પીવે ત્યાં જઈને પીએ. રેડી બના રહ્યો વ્લોગમાં. મિત્રો બહાદુર છે ને માથે બેહીને સીધો કૂદવાત કરે છે. વાડીએ લઈ જાય છે. વાસા ફાડી નાખ્યા છે સરખાઈના, કેમ કે શેઠ બહુ પાવર કરે છે. એટલે વાડીએ લઈ જઈએ છીએ.
વાડીએ ભાઈ હવે બે પગે હાલશે અને બાપને હાલવું પડશે કેમ કે અત્યારે લગી બધા પ્રેમથી કૂદાવતા હતી, કૂદતા નહીં એટલે આપણે સુરતથી ધક્કો છો છે સ્પેશિયલ. અને આજે એના બાપને બે પગે હાલવું જોઈએ કેમ કે એનું મોઢું ફાડી નાખ્યું છે આપણે હાવ. બનાવ્યો બ્લોગમાં તમને આજ બે પગે હાકીને દેખાડું. પેલા જે વિડીયો જોયા હશે બધાને ખબર જ હશે ને આપણા ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ છે ને ખબર જ હશે કે બહાદુર વચમાં કૂદતો બંધ થઈ ગયો હતો પુલેકામાં ને એમાં ખાલી આમનું ઊભા રાખતા હતા. પણ આજ તમને બે પગે હાકીને દેખાડું ઘોડો કેવો કાલે બનાવ્યો બ્લોગમાં. શાબાશ. વાહ બેટો વાહ, શાબાશ. હા ઘોડો. પેલી વાળો બેટો. તો ડાયરો ઘોડો બાંધી દીધો છે વાડીએ. હા મૂકી દો દાંતડું લીધું કાળું ડોન છે ને. આ છે રસકો, આપણે એટલો કીધો છે રસકો. હા નળિયા ઉપર ને. હા આ બાબા નળિયા ઉપર મૂકતો જજે. હવે 10 કેરા અહીંયા કર્યા છે ને ઓલી વાડીએ તમને વ્લોગમાં બતાવેલા જ છે. કેરા કેટલા કેરા કરેલા છે એ 10 કેરા કરેલા છે ઓલા થાંભલા લગીને, એની પછી જાહેર કરેલી છે. આ બધો વઢાઈ ગયો છે. અને ઓલી વાડીએ કાંઈક બહુ વધારે કેરા છે એટલે રસકો ખૂટે એમ છે નહીં. આપણે પાછળ જાહેર કરેલી છે. બનાવ્યો વ્લોગમાં. તો આપણે રસકો વાઢીને આવી ગયા છીએ વાડીએ છે. અત્યારમાં વાઢ્યો રસકો સરખું દેખાય નહીં. આટલો રસકો, પછી આ રસકો, ઘોડો ખાય છે રસકો બીજો. બહાદુરને આજ થોડોક હાલે છે બે પગે. વ્લોગમાં તમને ખબર જ હશે ને કે હાવ ઠેક જ લેતો, ખાલી બે પગનું હાવ બંધ કરી દીધું હતું બહાદુરે. એની કરતાં અત્યારે હાલે છે થોડોક બે પગે. હવે ધીમે ધીમે 2-3 દી રોકાવાનું છે આપણે, પછી સુરત જવાનું છે. 4 લગીમાં જ રાગી આવી જાય ઘોડો. પછી કાંઈક વિચારશું દઈ દેવો કે નથી દેવો એમ. ઘોડો બે પગે સરખો હાંકીને પછી દઈ દેવો છે, ખરે બગાડી નથી દેવાનો આપણે કોઈને. અને પછી આપણે ઘોડી લેવી છે બાવળી. તમારી પાસે બાવળી હોય તો કહેજો આપણને, આપણે ઘોડી લેવાની છે. ઘોડાને પગે હવે બધી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. બહાદુરને પગે સારું થઈ ગયું છે. ભોલા ખાન ઊભા છે રસકો પકડીને. વાડીએ બાંધ્યો ઘોડો. તો આપણે વાડીએ આવી ગયા છીએ. ઘોડાને તો આપણે રસકો નાખી દીધો. તો હવે વસેરીને નાખી દીધો રસકો. વાસીદું કરવાનું છે હવે અત્યારે. વાસીદું આમ બધે લઈ લીધું. રસકો લઈ આવ્યા વાડીએથી. ઓલા કાળો ડોનનો સલાખો અલગ જ રાખજે એનો.
તો ધારું ખાય છે રસકો. દેવીનભાઈ બેઠા છે. પરમાર હોય. દેવીનભાઈ આજ કઈ નહીં બોલે. તો વછેરી ખાય છે. વછેરી હમણાં લોહીમાં હારી થઈ ગઈ છે. તો કયો તમને વ્લોગ કેવો લાગ્યો અને સબસ્ક્રાઇબ કરતા જજો. અહીંયા આપણો વ્લોગ પૂરો કરી દઈએ છીએ. તો આપણી આઈડીમાં આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો, લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. હાલો, જય શ્રી રામ.